નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ડેઇલી ક્રાઇમ ન્યૂઝ। નખત્રાણા તાલુકાના રવાપર ગામનું જાહેર શૌચાલય બન્યું કચરા ગંદકીનું અને દારૂ પીવાનું સ્થાન। શું તંત્રને આની ખબર નથી કે બધું રામ રાજ્ય ને પ્રજા દુખી એવું કામ છે? શું તમને આ હિસાબે કચ્છમાં દારૂ બંધી દેખાય છે કે પછી બરોબાર પોટલી વડાઓની સેટિંગ થઈ જાય છે તે વિચારવા જેવું છે। નખત્રાણા તાલુકાના રવાપર ગામે લેડીઝ તથા જેન્ટ્સ માટે જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું, પણ તે બની ગયું છે ગંદકીનું અને ખાલી પોટલીઓનું શૌચાલય। તો બહારથી આવતા ગામડાઓની પ્રજા, પ્રવાસીઓ, માતાઓ, બહેનો માટે આ જાહેર શૌચાલય ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવ્યું છે, પણ આ શૌચાલયમાં તો ગંદકીના ઢગલા અને દારૂના બોટલ અને દારૂની ખાલી કોટરીઓ જોવા મળી રહી છે। તો બહારથી આવતી સિનિયર સિટીઝન બહેનો તથા ગર્ભવતી માતા અંદર જઈ શકાય તેવું નથી। ચારે બાજુ ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે અને બેસીને લેટ્રિન કરવાની સીટ પણ આખી માટી અને કચરાથી ભરેલી હાલતમાં જોવા મળી રહી છે। ગાંધીજીના ગુજરાતમાં સ્વસ્થ ભારતનું અભિયાન ખાલી લોકોને બતાવવા માટે છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। રવાપર ગામની આજુબાજુના 15 ગામના લોકો રવાપર ગામે હોસ્પિટલ કે દવાખાના માટે દર્દીઓ આવતા હોય છે, તો આ જાહેર શૌચાલયની હાલત ખરાબ હોવાથી બહારના દર્દીઓને તથા ખૂબ હાલાકી ભોગવી પડી રહી છે અને રવાપર બસ સ્ટેશન વિસ્તારના વેપારી ભાઈઓ માટે આ ગંદકીનું બાથરૂમ માથાની દુખાવા સમાન બની ગયું છે અને રવાપર ગ્રામ પંચાયત તથા રવાપર ગામના સરપંચ વિકાસ અને અન્ય કામોમાં નિષ્ફળ રહ્યા છે। તે લોકો કેમ ધ્યાન નથી આપતા તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે અને રવાપર ગામના જાગૃત નાગરિક હાસમભાઈ થુડિયા જણાવી રહ્યા છે કે અમારા રવાપર ગામમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને આ જાહેર શૌચાલયની માવજતની જવાબદારી રવાપર ગ્રામ પંચાયતની હોય છે, તો રવાપર ગ્રામ પંચાયત દ્વારા કોઈ સાફ સફાઈ કે બાથરૂમની અંદર પાણીની વ્યવસ્થા કરવામાં આવતી નથી। તો વહેલી તકે આ જાહેર શૌચાલયના ગંદકી માંગથી અમો ગામ લોકોને રાહત મળે તેવી ગામના લોકોની માંગ છે અને હાલમાં ઉપરથી ચોમાસાની સિઝન ચાલી રહી છે, તો આ ગંદકીથી ભયંકર રોગચાળાનો ભોગ કોઈ નિર્દોષ લોક બની શકે છે તેવું દેખાઈ રહ્યું છે। તો આ તમામ જવાબદારી ખરેખર રવાપર ગ્રામ પંચાયત અને તલાટી સરપંચની હોય છે। તો આ ગંદકીના કારણે હાલમાં ચોમાસાની સિઝનમાં કોલેરા કે અન્ય કોઈ બીમારી ફાટી નીકળે તેવું જાહેર દેખાઈ રહ્યું છે, તો વહેલી તકે આની સાફ સફાઈ કરી અને આ બાથરૂમ રેગ્યુલર પ્રવાસીઓ અને જાહેર જનતા માટે ખુલ્લું કરવામાં આવે એવી ગામજનોની માંગ છે। રિપોર્ટ બાય ધીરજભાઈ મહેશ્વરી, રવાપર, કચ્છ।